મને એ નહીં ખબર પડતી કે કયા ભાઈઓ છે જે રક્ષાબંધન ઉપર એમની બહેનોને સરપ્રાઈઝ આપે છે. સરપ્રાઈઝ કેવું ખબર, એમની બેને આમ રેન્ડમલી કહી દીધું હોય ને કે યાર મારે તો નવો આઈફોન લેવો છે, મારે તો આ મેકઅપની કીટ લેવી, તો રક્ષાબંધન ઉપર એ લોકોનો ભાઈ લાવી દેશે કે લે બેન આઈફોન, લે બેન આ તારી મેકઅપની કીટ. પછી આમ કેવું મોટા મોટા સેલિબ્રેશન બોક્સ લાવશે, જાત જાતની ભાત ભાતની ઠૂસી ચોકલેટો ભરશે, એને ડેકોરેટ કરીને બેનને આપશે કે લે બેન ધીસ ઇઝ ફોર માય પ્યારી બહેના. એટલે કહેવાનો મુદ્દો બીજા બધાના ભાઈઓ છે ને આવા હોય, રક્ષાબંધન પર પોતાની બેનને છે ને આમ એકદમ આમ ખુશ કરી નાખે, આમ એટલી સરપ્રાઈઝો આપે. અને એક મારો ભાઈ 2 મહિના પહેલાથી હું એને સંભળાવતી હોય આમ કે મને સરપ્રાઈઝ મળે છે કે ભઈલા મને આવું ગમે, તો એ રક્ષાબંધનના દિવસે એ મને શું આપે ખબર છે? 500 રૂપિયા. પેલા તો નાના હતા ને તો એવું હતું કે યાર ચલો ને યાર કઈક પૈસાની કિંમત ના હોય કાતે તો આપણે લઈ લેતા હતા, પણ હવે તો તું નોકરી કરે છે ભાઈ, તો બીજા બધા લોકોને જોઈને તો શીખ કમસે કમ પોતાની